નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ભડકો। તો ગુજરાત સરકારની નવી જાહેરાત તો ખેડૂતોને મળશે 2000 રૂપિયા। તો વરસાદને લઈને આગાહી વિસ્તૃત રીતે અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયા સહિત ગુજરાતના 15 મોટા અને મહત્વના સમાચાર। એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો વિધવા બહેનો માટે મહત્વના સમાચાર। મિત્રો ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે અમલમાં મુકાયેલી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજના અંતર્ગત એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જે મિત્રો તમારે જાણવી જરૂરી છે। મિત્રો રાજ્યમાં આ યોજનાનો લાભ લઈ રહેલી લાખો ગંગા સ્વરૂપા બહેનોએ પોતાની માસિક આર્થિક સહાય અટક્યા વગર મેળવવા માટે નિર્ધારિત સમય મર્યાદામાં હયાતીની ખરાઈ એટલે કે મિત્રો કેવાયસી વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે। સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવીનતમ માર્ગદર્શિકા મુજબ આગામી 31 જુલાઈ 2026 સુધીમાં જે લાભાર્થીએ પોતાની હયાતીની ખરાઈ નહીં કરાવે તેમને માસિક સહાય બંધ કરવામાં આવી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ભડકો। મિત્રો કેન્દ્ર સરકારે સોના ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી 6% વધારીને 15% કરતા બજાર ભાવે ભડકે બળ્યા છે। 13 મેના રોજ MCX પર સોનું 10,000 રૂપિયા અને ચાંદી 18,000 રૂપિયા મોંઘી થઈ છે। હવે 10 ગ્રામ સોનું 1.63 લાખ અને કિલો ચાંદી 2.87 લાખ પર પહોંચી ગઈ છે। વિદેશી હુંડિયામણ બચાવવા સરકાર આ નિર્ણય લીધો છે અને 2024ના બજેટમાં ઘટાડેલી ડ્યુટી ફરી વધારતા રોકાણકારો અને ગ્રાહકો પર મોટો બોજ વધ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે કચરો ફેંકતા પહેલા સાવધાન। મિત્રો સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અમદાવાદમાં હવે કચરાનું સોર્સ સેગ્રીગેશન અનિવાર્ય બન્યું છે। નાગરિકે કચરો 4 ભાગમાં વહેંચીને આપવું પડશે, જેમાં મિત્રો ભીનો કચરો એટલે કે રસોડાનો કચરો, ત્યાર પછી સૂકો કચરો એટલે કે પ્લાસ્ટિક, કાગળ, કાચ કે ધાતુ, ત્યાર પછી મિત્રો સેનેટરી વેસ્ટ એટલે કે ડાયપર અને સેનેટરી પેડ, જ્યારે મિત્રો ચોથામાં છે હાનિકારક દવાઓ એટલે હાનિકારક કચરો, જેમાં મિત્રો દવા, બેટરી, પેન્ટ વગેરે નો સમાવેશ થાય છે। મિત્રો રહેણાંક તેમજ વ્યાપારી એકમો માટે આ નિયમ લાગુ પડવાનો છે। અલગ કરેલ કચરો ન આપનાર સામે દંડ અને કાર્યવાહીની જોગવાઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો PM કિસાન યોજનાને લઈને સમાચાર। મિત્રો PM કિસાન યોજના હેઠળ હવે લાભાર્થી ખેડૂતો માટે દર વર્ષે KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। કૃષિ મંત્રાલયના નવા નિયમ મુજબ તમામ લાભાર્થીઓ 30 જૂન 2026 સુધી KYC પૂર્ણ કરવું જરૂરી છે। જો KYC નહીં કરવામાં આવે તો હપ્તાની રકમ અટકાવી શકશે। મિત્રો સરકારનો આ નિર્ણય યોજનામાં પારદર્શિતા વધારવા અને ખોટા તેમજ ડુપ્લિકેટ લાભાર્થીઓને દૂર કરવા માટે લેવામાં આવ્યો છે। એટલે કે મિત્રો તમારે KYC પૂર્ણ કરી લેવું જરૂરી છે, નહીંતર તમારો 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં નહીં આવે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના અંગે મોદી સરકારનો નિર્ણય। મિત્રો સોનું ખરીદવાનું ઓછું કરવાની અપીલ બાદ મોદી સરકારે રાતોરાત તેના પર ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 10% કરી દીધી છે અને આ નિર્ણયથી સોના ચાંદી જેવી કિંમતો ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવવાનો છે। અંદાજ છે કે સોનું પ્રતિ 10 ગ્રામ 9,000 રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે અને સરકારે સોનાની આયાત ઘટાડવા અને ખરીદીને ઘટાડવા માટે આ કડક પગલું ભર્યું છે। હવે બજારમાં સોનાની કિંમતો નવી સપાટી વટાવી જવાની છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બિનકાર્યક્ષમ સરકારી કર્મચારીઓ ઘર ભેગા થશે। મિત્રો ગુજરાત સરકારે 55 વર્ષ પૂર્ણ કરનારા બિનકાર્યક્ષમ કર્મચારીઓને વહેલા નિવૃત્તિ કરવાની જાહેરાત કરી છે। એક પરિપત્ર દ્વારા તમામ વિભાગો પાસેથી 11 મુદ્દાઓની વિગતો માંગવામાં આવી છે અને 1 ઓક્ટોબર 2026 થી 31 ડિસેમ્બર 2026 દરમિયાન ઉંમર મર્યાદા વટાવતા કર્મચારીઓના રેકોર્ડની સમીક્ષા થશે અને નબળી કામગીરી કે શિસ્તભંગના કિસ્સામાં સરકાર કડક કાર્યવાહી કરવાની। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો કાળઝાળ ગરમીથી મળશે છુટકારો। મિત્રો અંબાલાલ પટેલે પ્રી મોન્સૂનની વરસાદની આગાહી કરી નાખી છે, જેમાં મિત્રો વરસાદ ક્યારે આવશે અને અંબાલાલ પટેલે શું આગાહી કરી છે
તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો કાળઝાળ ગરમી અને ઉકળાટથી પરેશાન થઈ રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્ય માટે રાહતના સંકેતો આપતી એક નવી આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર સક્રિય બનતા આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાની શક્યતા છે. મિત્રો, અંબાલાલ પટેલે અનુમાન મુજબ 18 મે થી 23 મે દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે. મિત્રો, આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાય ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. મિત્રો, અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાના સંકેત વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત મુજબ અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને નીચા દબાણની સ્થિતિ સર્જાવાના સંકેતો મળી રહ્યા છે અને આ પરિસ્થિતિના કારણે ગુજરાત તરફ ભેજયુક્ત પવનો ફૂંકાવાની શક્યતા વધી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રી મોન્સૂન વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે. મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે કેટલીક જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પણ પડી શકે છે અને ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન પાક અને કૃષિ સાધનોની સુરક્ષા અંગે સાવચેત રહેવાની જરૂર હોવાનું પણ તેમણે સૂચવ્યું છે. મિત્રો, કયા વિસ્તારમાં વધુ વરસાદ પડશે તેના વિશે વાત કરીએ તો આ આગાહી મુજબ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વધુ છે. મિત્રો, અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વાતાવરણ અને હળવા ઝાપટા પડી શકે છે. જ્યારે મિત્રો, ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમયની વાત કરીએ તો પ્રી મોન્સૂન વરસાદ ખાસ કરીને ખેડૂતો માટે મહત્વનો માનવામાં આવતો હોય છે. ઉનાળુ પાક, કેરી અને શાકભાજીના પાક માટે આ વરસાદ ફાયદાકારક બની શકે છે, પરંતુ સાથે જ અચાનક પવન અને વીજળીથી નુકસાન થવાની શક્યતા પણ રહેતી હોય છે. મિત્રો, જૂનના અંતમાં સારા ચોમાસાની આશા. મિત્રો, અંબાલાલ પટેલે આગળની આગાહીમાં જણાવ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્યથી સારું રહેવાની શક્યતા છે. તેમણે જૂન મહિનાના અંતિમ સપ્તાહના દક્ષિણ ગુજરાત મારફતે સારા મોન્સૂનની શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરી છે. મિત્રો, જો અરબી સમુદ્ર અને બંગાળી ખાડી બંને તરફ અનુકૂળ સિસ્ટમો સક્રિય રહેશે તો ગુજરાતમાં ચોમાસું સમયસર અને સારું રહેવાની સંભાવના વધી શકે છે. જોકે હવામાનમાં સતત ફેરફાર થતો હોવાથી આગામી દિવસોમાં પરિસ્થિતિ મુજબ નવી આગાહીઓ પણ આવી શકે છે.